છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કેવડી ઇકો ટુરિઝમ ખાતે નાયબ વંશ સંરક્ષક વીએમ દેસાઈના અધ્યક્ષસ્થાને દવ નિયંત્રણ શિબિર યોજવામાં આવી, જેમાં હોળીના તહેવારમાં વધુ જંગલોમાં ડુંગરદેવ નવડાવવાની બાધા પૂરી કરવા માટે દવ લાગવાના બનાવના પગલે લોકોમાં જાગૃતતા આવે અને વન સંરક્ષક માટે સહભાગી બને તે માટે ગાર્ડ, વનપાલ અને ગ્રામજનોને ઉપસ્થિત રાખી વન વિભાગના અધિકારીઓ દ્વારા દવ પટ્ટા કેવી રીતે પાડી અને દવ નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી સમજ આપવામાં આવી હતી, જેમાં 50 જેટલા ગાર્ડ અને વનપાલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ તાલીમ ઇકો ટુરિઝમ કેવડી ખાતે યોજવામાં આવી હતી, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં 50 જેટલા વનરક્ષકો અને 20 જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વનદવ હોળી પહેલાં જે ગ્રામ લોકો સળગાવતા હોય એને કાળજી રાખવા માટે અને એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી અને સમજ આપવામાં આવી હતી। વધુમાં વધુ લોકો આ હોળીના તહેવારમાં જંગલોમાં જે દવ લગાડે છે એ ના લાગે અને આપણી કુદરતી સંપત્તિમાં જે મોટું નુકસાન થાય છે એ ટાળવા માટે અત્યારથી જ વન વિભાગ છોટાઉદેપુર દ્વારા આ કવાયત હાથ શરૂ કરવામાં આવી છે। સૈયદ સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।